ચાલો મિત્રો, આજે આપણે નવા ધામમાં જઈ રહ્યા છીએ. દામનગરની આગળ આવેલું ભૂરીખ્યા હનુમાનજી કહેવાય છે. ત્યાં ભૂરીખ્યા જગ્યા પર ભૂરીખ્યા હનુમાન, જે હનુમાન દાદાની જગ્યા છે, બહુ સરસ મજાની જગ્યા છે. તો એક્ઝેક્ટલી આપણે પહોંચી ગયા છીએ ભૂરીખ્યા હનુમાન. પાર્કિંગની વ્યવસ્થા છે અને એના આગળના ગ્રાઉન્ડમાં સરસ મજાની રમકડાની દુકાન છે અને ત્યાંથી આગળ જઈ અને ગેટની અંદર પ્રવેશી અને મંદિરમાં જઈ શકાય છે. પણ એની પહેલા જ લાભભાઈનો બાબલો છે રમકડાની દુકાનમાં ઘૂસી ગયો છે, કેમ કે બાળકોને તો રમકડા જ વાલા હોય. શું શોધી રહ્યો છે કઈ ખબર પડતી નથી. ચાલો એને કી લાભભાઈને લઈ લો, રિટર્નમાં આપણે ખરીદી કરી લઈશું. ચાલો, માની તો ગયો, ડાયો છોકરો છે. ચાલો આપણે હવે પહેલા માતાજીના દર્શન કરવા માટે, હનુમાનજીના દર્શન કરવા માટે જઈએ. હનુમાનજી એટલે કે બાળ બ્રહ્મચારી કહેવાય. દીપકભાઈ પણ આપણી સાથે છે. આ એક્ઝેક્ટલી ગેટ છે હનુમાનજીના મંદિરની અંદર જવાનું. ભૂરીખ્યા હનુમાન દાદા બહુ જ પ્રખ્યાત જગ્યા છે. ચૈત્રી પૂનમના દિવસે લોકો ત્યાં પગપાળા ચાલીને આવે છે અને પોતાની મનોકામના પૂરી કરે છે. તમે લાઈવ હનુમાનજીના દર્શન યુટ્યુબના માધ્યમથી કરી શકો છો. જે ભૂરીખ્યા હનુમાન દાદાની જગ્યા છે, પૂંજારી પણ બાજુમાં ઉભેલા છે, બધાને દર્શન કરાવી શકીએ છીએ. તમે બધા લાઈવ દર્શન કરી શકો છો. બધાની મનોકામના ભૂરીખ્યા દાદા છે એ પૂરી કરે એવી બધા વતી હું પ્રાર્થના કરું છું. હનુમાનજીની સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ છે. તમે ક્યારેક આવો તો દામનગરની આગળ ભૂરીખ્યા હનુમાનજીનું મંદિર છે. એમ તો ચૈત્રી પૂનમના દિવસે ત્યાં મેળો પણ હોય છે, જબરદસ્ત મેળો. 2-3 દિવસનો લગાતાર મેળો હોય છે. પણ મેળામાં આવીએ ત્યારે દર્શન વ્યવસ્થિત આપણે ન થાય. આ તો ચાલુ ટાઈમમાં આવેલા એટલે આપણે હનુમાનજીના દર્શન વ્યવસ્થિત કરી શકીએ છીએ. સદગુરુ મહારાજની સમાધિ છે. સદગુરુ મહારાજના પણ તમે દર્શન કરી શકો છો. અમે 2 વાહન લઈને આવ્યા છીએ ભૂરીખ્યા દાદાના મંદિર પર. સદગુરુ મહારાજની દર્શન પણ તમે કરી શકો છો. ધીમે ધીમે બધા દેવી દેવતાઓના દર્શન તમને યુટ્યુબના માધ્યમથી કરાવીએ. આ ભગવાન શિવની શિવલિંગ છે. ત્યાં હનુમાનજીના મંદિરની સાથે સાથે ઘણા બધા મંદિરો પણ આવેલા છે, જેના પણ તમે વ્યવસ્થિત શાંતિથી દર્શન કરી શકો છો. ભગવાન મહાદેવ, આ મંદિરનું પટાંગણ છે, જે આંગણું છે, બહુ જ રમણીય છે. તમારું મન છે શાંત થઈ શકે, શાંતિથી બેઠા હોય તો તમારા ખરાબ વિચારો છે એ દૂર થાય છે. સ્વયંભૂ છે, શાંતિથી પોતાના વિચારો છે એ સારા વિચારો છે તાજા કરી શકો છો અને મનની શાંતિ મળે છે, મનને સુકૂન મળે છે. એવી સરસ મજાની જગ્યા છે. ધર્મશાળાની પણ વ્યવસ્થા છે. ક્યારેક આવો તો રહેવાની પણ બહુ જ મજા આવે એવી વ્યવસ્થા છે. આ આખું પટાંગણ છે, બહુ રમણીય છે, શાંત વાતાવરણ છે. ક્યારેક મોટા ટૂર પણ અહીંયા રાત્રિ રોકાણ કરે છે. ટૂર બાળકોને લઈને આવેલા હોય તો ટૂર પણ થઈ શકે છે. બહુ જ મોટી જગ્યા છે, તમે જોઈ શકો છો. હનુમાનજીનું મંદિર છે અને મંદિરના સાનિધ્યમાં જ ફરતા રૂમ અને ધર્મશાળા જેવી વ્યવસ્થા છે. નહીતર કોઈ પણ જગ્યાએ શું હોય, મંદિર છે અલગ હોય અને ધર્મશાળા પણ અલગ હોય, પણ આ મંદિરના પટાંગણમાં જ આ બધી જ વ્યવસ્થા છે, સુવિધા કરેલી છે. જો અમારા લાભભાઈ છે તમને લાઈવ બતાવી રહ્યા છે કે આ મંદિરનું છે ગ્રાઉન્ડ કેવા પ્રકારનું છે. બધા ફોટોશૂટ પણ કરી રહ્યા છે. સરસ મજાની બહુ રમણીય તીર્થ કહી શકાય એવી જગ્યા છે. શ્રદ્ધા અને આસ્થાથી લોકો છે આ મંદિરે છે આવતા હોય છે. આમ તો શનિવારના દિવસે પણ ટ્રાફિક રહેતી હોય છે, કેમ કે શનિવાર એટલે ભગવાન. ચાલો પ્રસાદી લઈ લઈએ. સાના રૂપમાં આપણે હનુમાનજીની પ્રસાદી લઈ જઈએ. દીપકભાઈ છે પ્રસાદી લઈ ચૂક્યા છે. આપણો પ્રિય મિત્ર પ્રસાદી છે લે છે અને દાદા છે અહીંયા લાઈવ સેવા આપી રહ્યા છે. લગભગ તો બધા જ મંદિરો ઉપર સેવા છે પ્રસાદી રૂપે અત્યારે આપણને ચા છે આપતા હોય છે. ચાની પ્રસાદી છે આપણને આપી રહ્યા છે. પ્રસાદી લઈ અને હવે ધીમે ધીમે છે આપણે
થોડું ઘણું બાકી છે તમને બતાવી દઉં. સરસ મજાના વૃક્ષો પણ એના પટાંગણમાં છે, વ્યવસ્થિત કટિંગ કરેલા. લાભભાઈના બાળકો છે એ રમી રહ્યા છે અને બીજા આપણી સાથેના મિત્રો ફોટોશૂટ સેલ્ફી છે એ લઈ રહ્યા છે. લાભભાઈના છોકરાને તો બહુ જ મજા આવે છે અને છોકરાઓ અને છોકરી વ્યવસ્થિત રમી રહ્યા છે. બાળકોને પણ ખૂબ જ મજા આવે એ જગ્યા છે કે વ્યવસ્થિત તમે ત્યાં રહી અને એ જગ્યાનો આનંદ છે એ લઈ શકો છો. કોઈક દિવસ વાતાવરણ પણ સારું છે, કોઈક દિવસ છે મંદિરની મુલાકાત અવશ્ય લ્યો, મજા આવશે. લાભભાઈનું કામ તો આમ વિડીયોગ્રાફી અને શૂટિંગનું છે એટલે સરસ મજાના વિડીયો છે લેતા હોય છે. એ વિડીયોના માધ્યમથી તમે આ લાઈવ છે હનુમાનજીના દર્શન છે કરી રહ્યા છો. ઝૂમ કરીને બતાવી દઈએ તમને એક્ઝેક્ટલી આ હેડિંગ શ્રી પુરખ્યા હનુમાનજી વિજય તે, એટલે કે હંમેશા હનુમાનજીનો જ વિજય થતો હોય છે. આપણે મહાભારત અને રામાયણની અંદર પણ હનુમાનજીનું સ્થાન છે. મહાભારતની અંદર હનુમાનજી છે અર્જુનના રથ પર બેઠેલા જોઈ શકાય છે. આમ તો આખા મહાભારતમાં કે જોવા મળતા નથી, પરંતુ એ વાસ્તવમાં મહાભારતમાં પણ હનુમાનજી છે. હનુમાનજી એટલે બાળ બ્રહ્મચારી, જેઓ ને આપણે બાળ બ્રહ્મચારી તરીકે પૂંજીએ છીએ. આમ તો હનુમાનજીની પૂજા તો આપણે પહેલા કરતા જ હોઈએ છીએ. સરસ મજાની આ ધર્મશાળાની સુવિધાઓ છે, વ્યવસ્થા છે. ધીમે ધીમે હું પહેલા આવ્યો ત્યારે આવી વ્યવસ્થા નહીં હતી. નીચે છે બ્લોક ને એવું વ્યવસ્થિત નખાઈ ચૂક્યું છે. પહેલા બ્લોક ને એવું નહીં હતું, પણ દિવસે ને દિવસે છે જગ્યાનો વિકાસ થતો હોય છે. કોઈ પણ જગ્યાનો એટલે ઘણો બધો વિકાસ થઈ ચૂક્યો છે. પહેલા છે આ જગ્યા ઉપર બ્લોક ને એવું નહીં હતું, પણ હવે બ્લોક છે નખાઈ ગયા છે એટલે વ્યવસ્થિત જગ્યા છે. તો ચાલો આપણે ધીમે ધીમે છે હવે બહાર નીકળીએ. બાળકોને રમકડા જોતા છે એટલે હવે બહાર જઈએ, થોડી ઘણી શોપિંગ કરી લઈએ. જો લાભભાઈના પોયરો રમકડા માટે જીદ કરી રહ્યો છે, ચાલો અને રમકડાની દુકાન પર લઈ જઈએ અને રમકડા બતાવીએ. જો 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 બોલાવી રહ્યો છે, હાલો રમકડા લઈ આપો. કેમ કે આપણે પ્રોમિસ કરેલું હતું અંદર મંદિરમાં ગયા ત્યારે એ રિટર્નમાં તને રમકડા છે આપશું, લઈ આપશું. જો લાભભાઈની બેબી અને બાબો બંને છે રમકડાની દુકાન પર છે, એક્ઝેક્ટલી આવી ગયા છે. રમકડા પણ અહીંયા થોડા ઘણા સસ્તા છે. આમ બીજા મંદિરની સરખામણી રમકડાની દુકાન તો એની ટાઈમ ખુલ્લી જ હોય છે. જોઈએ હવે શું પસંદ કરે છે લાભભાઈનો છોકરો. લગભગ તો એને મોટર જ વધારે વાલી છે. જોઈએ હવે શું પકડે તે, મોટર લે છે કે ટ્રક લે છે. તો બાળકોને વધારે મોટર, ટ્રક અને ટ્રેક્ટર વાળા હોય છે, જેન્ટ્સ બાળકોને. જોઈએ હવે શું પકડે છે તે. જો હા, મોટર જ પકડી. જો એને મોટર જ ગમે છે. યલો કલરની મોટર છે એને લઈ લીધી છે. હા બસ એક મોટરમાં છે માની જાય. જો તોડવા લાગ્યો છે. ભાઈ ઘરે જઈને તોડજે, અત્યારે તોડવું નથી. ચાલ બતાવી દે બધાને. જો મેં એક મોટર લઈ લીધી છે, હવે આપણે મોટર લઈને ફરવા આવવાના. જો આંકવા પણ માંડ્યો. બેન લોકો પણ અહીંયા શોપિંગ કરી રહ્યા છે. બધા સાથી મિત્રો છે, પોતપોતાના બાળકો માટે છે રમકડાની, કોઈ છે કટલેરીની, એ બધા અલગ અલગ ખરીદી છે કરવા લાગી ગયા છે. લાભભાઈ પણ જો તમને બતાવી રહ્યા છે ખરીદીની આ બધી દુકાનો છે. દીપકભાઈ ને બધા સાથે છે. લાભભાઈ એના છોકરા સાથે જો મોટર બતાવી રહ્યા છે આપણને કે અમે મોટર છે લઈ લીધી છે. હવે મોટર લઈને જ ફરવા જજો. હવે છે ટેમ્પામાં નહીં આવતા, બાઇક લઈને આવતા હોય. હા, મોટર લઈને ફરવા આવવાનું તમારે. હવે તમે મોટર લઈ લીધી છે, ગાડી ઓડી જેવી. હા બતાવી જો બધાને ગાડી. જો ગાડીને બતાવી જો. હા સરસ મજાની ગાડી લઈ લીધી છે. બસ એ ગાડીમાં બેસીને જ ઘરે જતા રહ્યો એટલે તમારે બાપ દીકરો, મમ્મી પપ્પા ને બધા જ. હા સરસ મજાની ગાડી લેવાઈ ગઈ છે. ચાલો બેસી જાઓ બધાય. તમારે આવવું હોય તો તમને ગાડી લઈને હવે પિકઅપ કરી દેશું. જો ભાઈએ ગાડી લઈ લીધી છે, રમવા પણ માંડ્યો છે. ચપ્પલ કે મૂકીને આવ્યો લાગે છે.
સરસ સરસ દીકરા. મણો રમવા હાલો ઘરે જઈને રમશું. હાલો હવે ગાડી બાજુ ચાલો ચાલો ચાલો. રિવેશમાં ચલાવી રહ્યો છે. ચાલો ઉભો થઈ જા હવે. અહીંયા પૂરી નહીં કરી દેતો હવે. હા બસ ચાલો હવે. સરસ ચાલો હવે આપણે નીકળીએ ધીમે ધીમે આપણા વાહન બાજુ. આપણે ટેમ્પો એકચ્યુઅલી છે આપણે પ્રાચીન પરંપરા મુજબ આપણે ટેમ્પો લઈને આવ્યા છીએ. એમ તો ટેમ્પો એટલે છકડો થાય પણ છકડો નહીં પણ 4 વ્હીલ ટેમ્પો લઈને આવ્યા દીપકભાઈનો, અને જેથી કરીને આખું ફેમિલી સમાઈ શકે અને એમાં આપણે વ્યવસ્થિત છે આનંદ લઈ શકીએ. ચપ્પલ પહેરીને હવે બટામાં વાગી જાય. હા દીપકભાઈનો ટેમ્પો. ચાલો જો ટેમ્પામાં પણ એ વાહન લઈને બેસી ગયો છે હવે રમવા.